પર્સન્ટેજ એના બેઝ ઉપર નક્કી અને એમાંથી ને પાછું બીજે વખતે માટે પેપર એક પેલી જો તમારું રિઝલ્ટ ત્રણેય સબ્જેક્ટ હોય છે જેમાં બેસ્ટ હશે ને ઇકોનોમિક્સ એટલે બેસ્ટ તો શું હોય એટલું સમજે છે વચ્ચે કોવિડ ટાઈમ તો જે 4 વાર લેવાય હવે કેટલી વાર થઈ છે 2 વાર જે પહેલા આવ્યું છે એટલે જેડબલ્યુ એક ફાયદો છે કે 2 વાર નીટ એક જ વાર મેન પેલું કે ફિક્સ બેસ્ટ આઈઆઈટી આપણા દેશની આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી બોમ્બે એના પછી અને પછી આઈઆઈટી દિલ્હી એક ગયા વર્ષે આપણે વિદ્યાર્થી એક જ્ઞાતિનો વિદ્યાર્થી એક ચાલો આઈઆઈટી મદ્રાસની અંદર એને એડમિશન લીધું સિવિલમાં દોસ્ત અને આ કર્મચારી મંડળ ચાલે એનું સન્માન કર્યું તે વિદ્યાર્થી કદાચ રાજકોટમાં એક ફર્સ્ટ હશે આઈઆઈટીમાં જવા આપણા સમાજમાં તો મારો પણ આઈઆઈટી બોમ્બેમાંથી માસ્ટર એ કર્યું અને પીએચડી પીએચડી પણ હમણાં આઈઆઈટી અને ગેમ જ આખી અલગ છે કારણ કે આઈઆઈટીમાં કોઈ વસ્તુ તમે ભણો છો તો જ્યાં તમે જાઓ છો ને એનું કલ્ચર આપણું અલગ છે આખી વસ્તુ છે કલ્ચર નહીં તમે તો શાયદદાર છો સિન્સિયર એકદમ હા એનઆઈટી અને આઈઆઈટી એટલે કલ્ચરની વાત આપણે જોડે તો પણ છે પણ એ લેવલે જે કલ્ચર ડેવલપ હજી નથી તમે અલગ અલગ જાતના સ્ટાર્ટઅપ જોયું અલગ અલગ જાતના ઇન્વેન્શન જોયું તો કંઈ પણ નવી શરૂઆત છે ને આઈઆઈટી થી સેમ ટુ સેમ નીટ પેરી એમ્સ થી અત્યારની પરિસ્થિતિ એ નીટ કે જી અને મીન્સ કે આઈઆઈટી કે મેડિકલ એવું ક્ષેત્ર પસંદ કરવું અત્યારની પરિસ્થિતિ કરતા ડિપેન્ડ કરે પર્સન હું તમને એમ કહું વાલીઓ માટે તો ઠીક છે પણ સ્ટુડન્ટ માટે છે ને સંખ્યા ઓછી થઈ છે થોડુંક એક પર્સનલ જવાબદારી સમજી અને થોડુંક જો સ્ટુડન્ટ સુધી આ વસ્તુ જાય તો ઘણા બધા સ્ટુડન્ટ આપી છે એટલે આ તો મને એસએમએસ દ્વારા કે રીતે જાણ થઈ મને એટલે હું ભાઈને કોન્ટેક્ટ કર્યો કામ રજીસ્ટર કરાયું ઘણા બધા છોકરાઓ ઓછા આવ્યા છે જે ખરેખર એને જરૂર છે ખબર જ નથી કે આગળ શું કરવું અને ફાઇનાન્શિયલ હોય ઘણા હોશિયાર હોય છતાં આગળ ન વધી એના માટે એક વધારે જે આપણે સુધી પહોંચે એના માટે તમે લોકો ડિજિટલ માર્કેટિંગ કરી શકો અમારી પાસે 35-40 ગ્રુપ જ્ઞાતિના રાજકોટના ગુજરાતના બધા છે એટલે 50% છે 50% એવો પાસ છે કે જેને ખબર છે આવ્યા આમાં શું જવાબદારી એકબીજા જવાબદારી એક જવાબદારી સમજી નથી આવ્યો નમસ્કાર મારું નામ છે ભરત દાવડિયા એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડમીના નામથી મેં લોકો છેલ્લા 20 વર્ષથી એકેડમી ચલાવે છે મારું મૂળ કામ છે એબ્રોડ જતા સ્ટુડન્ટને સપોર્ટેડ કોર્સ કરાવવાનો કોઈ પણ સ્ટુડન્ટ ફોરેન જાય છે કંઈ પણ રીઝનથી એ સ્ટડી માટે જાય છે વર્ક માટે જાય છે એ લોકોને સપોર્ટેડ કોર્સ કરાવવાનો છે કે ત્યાં જઈને એ લોકો જે બચે છે એ ટાઈમમાં કઈ રીતે આપણે એમનું વર્ક કરી શકે અને કેમ સારામાં સારું કમાઈ શકે આ ટાઈપનું અમારું વર્ક છે 20 વર્ષથી અમને એકેડમીનો એક્સપિરિયન્સ છે અત્યાર સુધીમાં 4000 સ્ટુડન્ટ કમ્પ્લીટ કરી અને મોકલી દીધા છે અને રાજકોટમાં અમારા 200 સ્ટુડન્ટ સલૂન પાર્લર ચલાવે છે કોલેજ 60-70 સ્ટુડન્ટ સલૂન પાર્લર ચલાવે છે સારામાં સારી સ્કિલ આપી છે જે લોકો એવરેજ સ્ટુડન્ટ છે જેના નજીકમાં એવરેજ સ્ટુડન્ટ છે અથવા તો નબળા સ્ટુડન્ટ છે એના માટે અમારી ફિલ્ડ અત્યારે સારામાં સારી ગ્રો કરે છે જે હોશિયાર છે ને તમે લોકો ભણો છો એ લોકો ભણજો તમારે તો એ જ કરવાનું છે સમજે છે પણ જે એવરેજ સ્ટુડન્ટ છે એને બીજે ક્યાંય આપવા મારો આશિષ ધામેલિયા છે પૂરું નેમ આશિષ જયંતિભાઈ ધામેલિયા છે હું છેલ્લા 32 વર્ષથી રાજકોટની અંદર ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરું છું અને ક્લાસીસ પણ ચલાવું છું જે એજ્યુકેશન વાળા વિદ્યાર્થીઓની તો વાત થઈ છે આપણે પણ જેને એજ્યુકેશનમાં નબળા છે અને આગળ વધવું છે તો એવા સ્ટુડન્ટો માટે અમે એક સારી કારકિર્દી આપી છે કે જે લોકોને આર્ટ છે કે ખ્યાલ નથી કે આપણે શું કરવું તો અમે જે લોકો શીખ્યા છીએ અમે જે વસ્તુ આખા 32 વર્ષનો નિચોડ છે એ આપણી જ્ઞાતિ માટે અમે સૌ પ્રથમ દરે અમે શીખવાડવાની જાહેરાત ઘણી આપણે આઈટી છે આરંભ ગ્રાફિક્સના નામથી કદાચ આવતી હશે વર્કશોપમાં તમને જોઈ હશે
તો અમે જે 35 વર્ષમાં આર્ટ અને જે ગ્રાફિક ડિઝાઇનિંગની અમારી જે સાયકલ છે કે ઈ લાઈન એવી બધી છે કે દુનિયામાં કોઈની ગમે ઈ ટેકનોલોજી આવે ને તો અમારી લાઈન કોઈની બંધી પડવાની નથી. કે નાનામાં નાના ઉદ્યોગવાળાને એની જરૂર પડશે અને મોટામાં મોટી ટેકનોલોજીવાળી ઇન્ડસ્ટ્રી હશે એને પણ અમારી જરૂર પડશે. તો એજ્યુકેશન વગરના જે નબળા બાળકો છે ઈ બાળકોને જો આવી કઈ ટેલેન્ટ જોતી હોય કે જેને ડિઝાઇનર બનવું છે, આર્ટ લેવલે કઈ બહાર આવવું છે, આર્ટ લેવલે કઈ વસ્તુ શીખવી છે, તો એ આપણી જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને અમે ફ્રી ઓફ શીખવાડવા માટે તૈયાર છીએ. તો જે કોઈ એવા વિદ્યાર્થી હોય તો આપણા વાલીઓ જે કઈ બેઠા છે એ કોઈ આવા સ્ટુડન્ટ હોય એને અમારી પાસે મોકલજો. મારું નામ છે આશિષ ધામેલિયા, આરંભ ગ્રાફિક્સ મારી ફોર્મનું પ્રશ્ન આવેલા છે જેમને થોડીક માહિતી આપી ગમેલા ભાઈ જેમને કમ્પ્યુટર ક્લાસીસ ચલાવે અને માહિતી આપી અને ગમેલા ભાઈ મારી ફીલ્ડ વિશે તો ખૂબ જ માહિતી મળી. અન્ય બધી ફીલ્ડ વિશે પણ માહિતી મળી છે. એ કોઈ અન્ય જરૂરતમંદ વ્યક્તિને પણ હું કહી શકું કે માર્ગદર્શન આપી શકું કે તારે આ કરવું જોઈએ અથવા આ નહીં. અને મારી ફીલ્ડ વિશે તો ખૂબ જ સારી માહિતી મળી છે. અને ભવિષ્યની તકો પડી કે મારે આગળ શું કરવું. આ સેમિનારથી એટલી તો ખબર પડી ગઈ કે આપણે આપણો કરિયરમાં શું આગળ કરવું જોઈએ અને બીજાને કેવી રીતે આપણે પ્રોત્સાહન કરવું એ પણ ખબર પડે અને પ્રોપર ગાઈડન્સ આપણે તો કોકને પૂરું પાડી શકીએ છીએ. એવી તો ખબર પડે પણ બીજાને શું માર્ગદર્શન આપવું અને જેમ સરે કીધું કે જેમ આગળ બીએસસી આપણે લઈ શકીએ તો એવી આગળ અલગ અલગ ફિલ્ડમાં કઈ રીતના લઈ શકીએ એ આપણે લેવાનું જ્ઞાન બન્યું. આપણી નાતના જ્યારે વિદ્યાર્થી મારી સામે આવે હું સ્કૂલની અંદર નવી પાડી આવે અને જો 11 ધોરણનો 12મું પણ ચાલુ થઈ ગયું ત્યારે પહેલા બધાનો પરિચય એમાં આપણી અટક જ બોલતો હોય. પહેલા આપણી અટક જ બોલતો હોય કે ભાઈ શું નામ છે. વિદ્યાર્થીને નથી ખબર કે આ સાહેબ આ નાતીના કોઈને ખબર હોય છે ભાઈ ઘરની નજીક રહેતા હોય પણ પહેલી વસ્તુ એ કરું છું કે ભાઈ આપણા વિદ્યાર્થી કેટલા છે અને એને શું તમે ઔપચારિક રીતે શિક્ષકનો ધર્મ એવો છે કે સૌનો દ્રષ્ટિ પાવ બધાને આપણે જ્યારે ક્લાસરૂમમાં આવીએ છીએ ત્યારે બધા વિદ્યાર્થી ઇક્વલ છે એટલે તો યુનિફોર્મ છે પણ એક આપણે જે નાતીમાં જન્મા છીએ તો મને એમ થાય કે ભાઈ આપણી નાતીના વિદ્યાર્થી નબળા નથી એટલે હું એને સ્પેશિયલી ગાઈડ કરું છું અને એક્સ્ટ્રા ટાઈમમાં એને આ બધી માહિતી દેતો હોઉં છું. આપણે હું પછી એને મારો ઇનપુટ હતું કીધું આપણે એક જ નાતીના છીએ તું આ રીતે કરશે તો આ રીતે તમે આ તકલીફ છે તારે આ બાબતમાં આમ છે અને તું ગાઈડન્સ આપીએ છે એટલે ભલે આપણે અન્ય કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો હોય લગભગ 7 થી 8 જગ્યાએ સવારથી લઈને સાંજ સુધી ફરવાનું હોય. સાહેબે કીધું કે હમણાં 2 વિદ્યાર્થી કે આપણે મને આઈડિયા નતો આ સરે મને એટલે કીધું કે તમારી પાસે બી આ વિદ્યાર્થી પહેલી માહિતી કે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ તરફથી દર વર્ષે એક બુક બહાર પડે છે. 2024 સુધી એક બુક બહાર પડી છે. એનું નામ જ કારકિર્દી માર્ગદર્શન. જગદીશભાઈ તમને ખબર હશે આપણે કદાચ એક બુકમાં પણ મૂકેલી છે. 2024 સુધીની પબ્લિશ થઈ ગઈ છે પણ 2025ની હવે પબ્લિશ થશે કારણ કે એમાં અમુક મેથડ અત્યારે એડ થઈ છે જેમ કે સાયન્સ લેવલે જો બીએસસી બીકોમ અથવા બીએમાં એડમિશન લેવાનું હોય ને તો એના માટે એક કોમન પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે. જે રીતે નીટ માટે તમારે એક કોમન ફોર્મ ભરવું પડે ઓનલાઈન એ જ રીતે જેઈઈ કે જી કહે છે એના માટે કોમન એક ફોર્મ ભરવું પડે. એવી રીતે જો બીએસસી બીએ બીકોમ એમાં જવું હોય તો એક કોમન ફોર્મ ભરવું પડશે. ઓનલાઈન જ ફોર્મ છે અને એ જે ફોર્મ માટે વેબસાઇટ છે જી કાસ કે છે ગુજરાત એડમિશન કોમન એડમિશન સર્વિસ. તો એ જી કાસ આપણને જે લાભો મળતા હોય ને
કેવલ ખાલી શિક્ષણના નહીં, એક ડિગ્રી હોય, 2 ડિગ્રી માટે શું લાભો મળે, બીજા શું લાભો મળે, એની એક પુસ્તિકા છે. આ પુસ્તિકા માહિતી ખાતામાંથી આપણને મફત આપશે. એટલે ઘણા બધા આપણને આઈડિયા આવશે કે આપણને શું શું મળે છે. માહિતી ખાતાની ઓફિસ ક્યાં રહે પણ કે હા, જુડેલીની અંદર છે. જુડેલીની અંદર પાછળના ભાગમાં આપણે જે લેબ લાઇબ્રેરી છે ને, પાછળના ભાગમાં માહિતી ખાતાની ઓફિસ છે. માહિતી ખાતાની ઓફિસમાંથી તમને આ બુક મળી જશે ને એ બુકની અંદર ખાસ કરીને જે નબળા વર્ગના આપણા વિદ્યાર્થીઓ, વાલીઓને બધા છે, એને કઈ કયા પ્રકારના લાભ મળે છે, શું લાભ મળે છે, એ બધી માહિતી ગુજરાત સરકાર જે તે આપે છે. બીજી એક વસ્તુ કહી દઉં કે થોડી જો વાલીઓમાં છે અને બીજા આપણે છે 5મા ધોરણ માટે ટેટની પરીક્ષા, 8મા ધોરણ માટે યુનિવર્સિટી પરીક્ષા, પછી 10મા ધોરણ માટે પીએચડી પરીક્ષા. આ બધી પરીક્ષાઓ છે. એ પરીક્ષાઓ જો વિદ્યાર્થીઓ આપે, એનએમએસની પરીક્ષા 8મા ધોરણનો વિદ્યાર્થી પાસ કરે ને તો એને લગભગ 12મા ધોરણ સુધીનો 50,000 રૂપિયા મળે છે. આ પરીક્ષાઓની માહિતી બધી મારી પાસે છે. ત્યારે આ માટે કારણ કે આમાં 10મા વાળા છે તો હવે બે ગયા છે. 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓ, 4થા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓને ભેગા કરી અને આપણે વાત કરીએ. પરીક્ષા ઓનલાઈન દેવાની હોય છે કે સ્કૂલમાંથી દેવાની હોય છે એમ? કેટની ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. પરીક્ષાની તારીખ આવે એ તારીખ સ્કૂલવાળાએ કરાવે છે કે હવે તમારે આપને ભરવાનું છે કે ના, સ્કૂલવાળા વિદ્યાર્થીઓ એ સિવાય પ્રાથમિક છે. બાકી જે છે એમાં ખાલી ફક્ત 25,000 રૂપિયા છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે જો તમે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લો બી રાખ્યું છે તો તમારા વાલીના ખિસ્સા ઉપર ઓછો વજન આવે. ફક્ત 25,000 ની અંદર 1 વર્ષ તમારું નીકળી જાય. તેની સામે તમે જો સરકારની કરાવી તો અડધો સરકારી છે એની 1 વર્ષની ફી 3,75,000 એના પછી આપણે સ્કેમ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ છીએ. જીએમઆરએસ છે, સોરી એક જીએમઆરએસ છે, એમાંથી 2માં મેનેજમેન્ટ કોટા નથી, બાકીનો મેનેજમેન્ટ કોટા છે. એ ઉપરાંત સરકારીમાં કોઈ મેનેજમેન્ટ કોટા નથી, બરાબર? એમાં ગવર્મેન્ટ કોટા છે. અને આ સરકારીમાં તમારે ખર્ચ ઓછો થાય એ માટે થઈ અને તમારી નીટની 720 ગુણના જે છે એમાંથી ગયે વર્ષે 643 ગુણ આપણા બક્ષીપંચની અંદર જે 643 ગુણ મળ્યા છે તો છેલ્લો વિદ્યાર્થી પસંદ થયો છે. એટલા માટે 643 720માંથી 643 એટલે તમે આની પૂરી જોબ કરો. આ સાયન્સ ડિગ્રી કોલેજ છે. આ સાયન્સ પછી એ ગ્રુપ તમે સિલેક્ટ કરેલું હોય પછી આપણને એન્જિનિયરિંગ કોલેજમાં પછી એડમિશન મળે તો એ કોલેજમાં આપણી કરાવી દે. તો એની અંદર પેલી કન્ડિશન એવી છે કે તમે જે ગ્રુપ સિલેક્ટ કરેલું હોવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું છે કે જો આપણે એક ગ્રુપ સિલેક્ટ કરેલું હોય અને આપણે પાસ થઈ જાય છે તો આપણને કોઈ પણ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર એડમિશન મળી જાય છે. અત્યારની સિચ્યુએશન એવી પણ જો સારી ઇન્સ્ટિટ્યૂટમાં અને સારી બ્રાન્ચમાં એડમિશન જોતું હોય તો આપણે કોમ્પિટિશનની અંદર આવવું પડે તો તમે સારી બ્રાન્ચ અથવા તો સારી કોલેજ સિલેક્ટ કરી શકો. બીજી વસ્તુ કે અત્યારે જે વાત કરી કે ભાઈ આપણે એડમિશન મળી ગયું 4 વર્ષ આપણે પૂરા કમાઈને પછી આપણે ખરેખર એજ્યુકેશન શેના માટે મેળવી જોબ માટે. ગવર્નમેન્ટ કોલેજની અંદર ગવર્નમેન્ટે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કરેલા. એમઓયુનો મતલબ એવો થાય કે ઇન્ડસ્ટ્રીએ દર વર્ષે જે તે કોલેજમાંથી આટલા સ્ટુડન્ટ તો લેવાના છે એવી કન્ડિશન ગવર્નમેન્ટે બાંધેલી. બીજું કે હમણાં તમે સાંભળ્યું હશે કે નમો ઇન્ટર્નશિપ શરૂ છે. તો ગવર્નમેન્ટ કોલેજની અંદર ભણતા સ્ટુડન્ટે ઇન્ટર્નશિપ છેલ્લા સેમેસ્ટરની અંદર કમ્પલસરી આવી. તો નમો ઇન્ટર્નશિપથી એવું થયું કે સ્ટુડન્ટ પહેલા ઇન્ટર્નશિપ જે તે ઇન્ડસ્ટ્રી કરવા જતો એની અંદર તેને મફત ઇન્ટર્નશિપ કરવી પડતી. મીન્સ કે રેમ્યુનેશન નહોતું મળતું. ત્યારે તે વર્ક કરતો હતો 3-4 મહિના ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ રેમ્યુનેશન ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવતું
નહોતું તો સારી ઇન્ડસ્ટ્રી હતી તો તે પોતાની રીતે આપતી હતી 99 ની અંદર એવું છે કે મિનિમમ 5% તમને સ્કોલરશિપ પેટર્ન બરોબર ઇન્ડસ્ટ્રી તમને આપશે રેટમાં કેવું છે કે 90 ક્વેશ્ચન બાયોલોજીમાં હોય છે 45 ક્વેશ્ચન ફિઝિક્સમાં હોય છે 45 ક્વેશ્ચન કેમિસ્ટ્રીમાં હોય છે પર રાઈટ આન્સર 4 માર્ક્સ મળે છે એક માર્ક્સમાં મતલબ એક ફોટો એક પાસ પર નેગેટિવ આન્સર એક માર્ક્સ આપણો કટ થાય અને જો સારા માર્ક્સ તમે એચીવ કરો ને તો સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મળે અને એડમિશનની કંઈ પૂછું તમારે જોઈતી હોય તો સાહેબને તેના પૂછી શકો આપણે બધાને ઓબીસી સર્ટિફિકેટ તો જે સર્ટિફિકેટ વાળા સર્ટિફિકેશનના કામ છે એ બધું ત્યાં નો જે એન્ડ હોય ને આ પૂરા કરી જેથી કરીને આપણું કોટા જ આપણો છે રિઝર્વેશન 5 વર્ષનો ફેર પડે છે વધારે નથી પડતું જેમ કે અધર્સ વાળાનું મારે ખ્યાલ 640 એટીમેટ જાઓ આ વખતે 645 આજે 640 ની આસપાસ ટિકિટ અધર્સ 645 અને જીએમઆરમાં 603 તો કહેવાનો મતલબ એ છે કે એ પેલા સર્ટિફિકેશન કામ પૂરું કર્યું એમાં એક પરિસ્થિતિ છે કે હવે જે કાઢે છે ને નીચે હોવું જોઈએ બરાબર તો એમાં જો માર્ચમાં સર્ટિફિકેટ કાઢે ને તો નાણાકીય વર્ષ મળે છે હા એટલે માર્ચમાં કાઢે તો શું થાય છે 2 વર્ષમાં પૂરું થઈ જાય એટલે પહેલી એપ્રિલ પછી કાઢે એપ્રિલ